નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. 15 દિવસથી પબ્લિક સ્પીકિંગ વર્કશોપમાં આપણી સાથે આવી રહ્યા હતા ગૌતમભાઈ જોશી. સો આજથી 1 મહિના પહેલા અમે કોઈને ઓળખતા નહોતા, પણ આજે એક અમને નવા મિત્ર મળ્યા છે. સો આજે ગૌતમભાઈ પાસેથી જ આપણે જાણીએ કે એમને આ 15 દિવસનો પબ્લિક સ્પીકિંગનો વર્કશોપ કેવો લાગ્યો, એમના ફીડબેક શું છે. યસ ગૌતમભાઈ. આ ક્લાસ જોઈન કર્યા પહેલા તો બોલી આપણે 4-5 જણા વચ્ચે બોલતા હોય ને તો મને એવું લાગે કે અમુક શબ્દો ખવાઈ જાય છે. બધા એમ કે તને કઈ બોલતા આવડતું નથી, તું કોઈથી બોલતા નહીં શીખી શકે. હવે મને વિચાર આવ્યો કે ભાઈ કંઈક કરવું તો પડશે, કારણ કે આ નહીં ચાલે. મતલબ એના માટે મેં સર્ચ કર્યું ઓનલાઈન, તો મને આખા સુરતમાં કોઈ નહીં પણ એક જ યોગેશ સર વિરડિયા મળ્યા. અને મેં તરત એમનો કોન્ટેક્ટ કરી, ઓફિસે વિઝિટ કરીને ઇન્ક્વાયરી કરી કે સર મારે પબ્લિક સ્પીકિંગ શીખવું છે, મારે પોતાનો થોડો સુધાર લાવવો હશે, તો એના માટે તમે મને ક્લાસ જોઈન કરાવો. એના પછી મેં જ્યારે કર્યું ત્યારે બોલતા હતા, પણ હવે અત્યારે જ્યારે હું વાત કરું છું મારા મિત્રોમાં, દોસ્તારોમાં, ફેમિલીમાં, ત્યારે ઘણા ખરાનો એવું છે કે તારામાં 1 મહિનાથી ચેન્જીસ ક્યાંથી આવ્યું હતું આવું, તો એવું શું કરે છે એમ. તો મેં એમને એક જ સલાહ આપું છું કે યોગેશ સર વિરડિયા છે, એમના ક્લાસથી, એમના મહેનતથી, એમને વિભરાયથી આ બધું શક્ય થયું છે. જો તમારે પણ પબ્લિક સ્પીકિંગમાં કોઈ અંદર ડર હોય, 4-5 કે 10 વ્યક્તિ વચ્ચે બોલી ના શકતા હો, તો તમે યોગેશ સરનો કોન્ટેક્ટ અવશ્ય કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ ગૌતમભાઈ. એની ટાઈમ હું તમારી સાથે છું. સો થેન્ક યુ વેરી મચ. સર અહીંથી જવાનું મન થતું નથી અમને હવે. બરોબર, તમે આ કહી દીધું કે લાસ્ટ ડે, પણ અમને એવું લાગે કે યાર લાસ્ટ ડે, પણ કેમ લાસ્ટ ડે, અમારે કોના માટે લાસ્ટ ડે છે એમ. કારણ કે અહીંથી સાચું કહું તો અહીંથી મને જવાનું મન નથી થતું. એમ થાય કે હું રોજ આવું, કારણ કે અહીંયા તમે આવો ને એટલે રોજ કંઈ ને કંઈ શીખવા મળે છે ભાઈ. રોજ નવું. એક નાનામાં નાનો છોકરાથી લઈને એક મોટા વડીલ તમને એક લાઈનમાં શીખવાડી દેશે કે જીવનમાં કંઈ ને કંઈ પણ એવું એ વાક્ય તમને પકડાઈ જાય ને તો તમે શીખી શકો છો. એ નોલેજ માટે મેં અહીંયા આવું છું, બીજું કોઈ મને અહીંયા સ્વાર્થ છે નહીં. શીખવા માટે જ આપણે અહીંયા આવી છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અરે બસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.